हाय नमस्कार बेटा, केम छो? काले આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો છે કક્ષકના પ્રકાર અને એમાં નોડ. એ રિવિઝન કરી લેજો. નોડમાં નોડલ સમતલ, નોડલ સપાટી. એસ કક્ષકમાં નોડલ સમતલ નો હોય, પી માં 1 હોય, ડી માં 2 હોય, ડી ઝેડ સ્ક્વેર માં નહીં. બાકી બધી જ ડી કક્ષકમાં નોડલ સમતલ 2. નોડલ સપાટીના સૂત્રો શું હતા? એસ કક્ષક માટે n-1, p માટે n-2, d માટે n-3. તો આ ઇમ્પોર્ટન્ટ હતું. હવે એમથી પણ વધારે અગત્યનો પોઈન્ટ, ક્વોન્ટમ આર્ક, ક્વોન્ટમ નંબર્સ. કોઈ પણ ઇલેક્ટ્રોનને કમ્પ્લીટ સમજવા માટે આપણે ટોટલ 4 ક્વોન્ટમ નંબર્સની જરૂર પડે. 4 ક્વોન્ટમ નંબર્સ. અને આને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન છે, લોજિકલ ક્વેશ્ચન છે, આપણે જોશું. તો ક્વોન્ટમ નંબર્સ કયા કયા છે એના માટે આપણે જે ભણેલા છે પાછું આપણે ડ્રો કરીએ. આ પહેલી કક્ષા. આપણે ખ્યાલ છે કે બધી ગોળ જ હોય, પણ આપણે ખાલી આમ હાફ લખીએ છીએ. બીજી 3 4 પછી 5 6 7 ઘણી બધી કક્ષાઓ છે. આને આપણે શું કહીએ? કક્ષા, કોષ, ઓર્બિટ. આની અંદર જે બધી કક્ષકો છે એ કક્ષક, ઉપકોષ. જો આને આપણે કોષ કહીએ તો એને ઉપકોષ કહેવાય. અને ઓર્બિટલ્સ. તો આપણે જે ભણ્યા એ પ્રમાણે આ કક્ષા અને કક્ષકો SPDF મેઇન 4 પ્રકારની કક્ષકો છે, એ આપણને ખબર છે. હવે એનાથી આગળ ક્વોન્ટમ આર્ક શું છે? કોઈ પણ ઇલેક્ટ્રોનને સમજવા માટે ટોટલ 4 ક્વોન્ટમ આર્કની જરૂર પડશે. એમાં પહેલો મુખ્ય ક્વોન્ટમ આર્ક, n, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. n એટલે બીજું કંઈ જ નહીં બેટા, આ કક્ષાનો નંબર. n બરાબર 1 એટલે મુખ્ય ક્વોન્ટમ આર્ક 1. n બરાબર 3 તો મુખ્ય ક્વોન્ટમ આર્ક 3. મતલબ આ મુખ્ય ક્વોન્ટમ આર્ક શું છે? કક્ષાનો નંબર, બીજું કંઈ જ નથી. આ મુખ્ય ક્વોન્ટમ આર્ક શું દર્શાવે? આપણે એમ કે ઇલેક્ટ્રોન n બરાબર 1 માં છે, તો આપણને ખબર પડે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, મતલબ ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી છે. પણ આપણે એમ કે n બરાબર 4, તો આપણે સમજીએ કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં છે, મતલબ કેન્દ્રથી દૂર છે, તો એની ઉર્જા વધારે હશે. મુખ્ય ક્વોન્ટમ આર્ક ઉપરથી જ આપણે ઉર્જા શોધીએ છીએ. n ની કિંમત મૂકીએ આપણે પેલા સૂત્રમાં, ઉર્જા વાળું સૂત્ર છે -13.6 z²/n². તો એમાં n ની કિંમત મૂકો એટલે આપણને ઉર્જા મળે છે. તો n શું દર્શાવે? મુખ્ય ક્વોન્ટમ આર્ક શું દર્શાવે? તો એક તો આપણે એમ કહી શકીએ કે કક્ષાના નંબર, બીજું ઉર્જાના સ્તર. આ પહેલું ઉર્જાનું સ્તર, આ બીજું ઉર્જાનું સ્તર, આ ત્રીજું ઉર્જાનું સ્તર, આ ચોથું ઉર્જાનું સ્તર. તો ઉર્જાના સ્તર દર્શાવે. તો મુખ્ય ક્વોન્ટમ આર્ક છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે. આપણને આઈડિયા આવી જાય ત્રિજ્યા કેટલી હશે. ત્રિજ્યાનું સૂત્ર આપણી પાસે છે 0.529 × n²/z એંગસ્ટ્રોમ. તો n ની કિંમત જેમ વધતી જાય એમ ત્રિજ્યા વધતી જાય, એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેટલું હશે એ આઈડિયા આવે. તો મુખ્ય ક્વોન્ટમ આર્ક ઉર્જાના સ્તર છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે, ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે, આ બધું છે. અહીંયા અમુક વસ્તુ ધ્યાનમાં રાખો. કોઈ પણ n ની કક્ષામાં n પ્રકારની કક્ષકો હોય, n ની કક્ષામાં n પ્રકારની. આમાં મતલબ શું? તો પહેલી કક્ષામાં 1, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 4, ટૂંકમાં n માં n. પણ આ નિયમ 4 સુધી જ લાગુ પડે, કારણ કે કક્ષકોના પ્રકાર તો 4 જ છે ને, S, P, D અને F.
પછી આપણે એમ કે પાંચમામાં 5 તો પાંચમી ક્યાં લેવા જાય? એટલે આ બધા નિયમો અત્યારે આપણે જે જોશું એ n બરાબર 4 સુધીના છે. ઓકે, તો આપણે આમ લખીએ કે n બરાબર 1 એટલે કઈ કક્ષા થઈ? પહેલી. તો પહેલામાં એક જ પ્રકારની કક્ષક હોય અને કક્ષક કઈ? s. પહેલામાં s એક જ હોય. હવે આપણે આમ લખીએ n બરાબર 2 તો બીજામાં બે પ્રકારની કક્ષક હોય. કઈ કઈ? s અને p. પછી આપણે લખીએ n બરાબર 3 તો ત્રણ પ્રકારની કક્ષક હોય ત્રીજામાં s, p અને d. અને એ જ રીતે ચોથામાં 4 તો ચોથી કક્ષામાં s, p, d અને f. હવે એવું ન કહેતા પાંચમામાં 5. આપણને ખબર જ છે ચોથામાં spdf, પછી પાંચમામાં spdf, છઠ્ઠામાં, પછી બધામાં 4 જ આવશે. એટલે આ નિયમો બધા n બરાબર 4 સુધી. પહેલી કક્ષામાં જે કક્ષકો હોય એની આગળ આપણે શું લખીએ છીએ? 1. તો 1s. તો આગળ જે આંકડો લખીએ છીએ આપણે કક્ષકની આગળ 1s, એ 1 શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક, કક્ષાનો નંબર. એમ બીજી કક્ષામાં જે હોય 2s, 2p, કારણ કે બીજી કક્ષામાં છે એટલે આગળ બગડો. ત્રીજામાં 3s, 3p, 3d. ચોથામાં 4s, 4p, 4d, 4f. તો આ રીતે આપણે કક્ષક લખીએ છીએ. હવે પાંચમામાં 5s, 5p, 5d, 5f એ આપણને ખ્યાલ છે. તો અહીંયા કોઈ પણ n ની કક્ષામાં n પ્રકારની કક્ષક હોય, પણ આ નિયમ n બરાબર 4 સુધી. પછી કોઈ પણ n ની કક્ષામાં n સ્ક્વેર જેટલી કક્ષકો હોય, એટલે આ કક્ષકોની સંખ્યા થઈ. આ પ્રકાર હતા, આ સંખ્યા થઈ. એ કઈ રીતે? તો માનો કે આપણે n બરાબર 1 લઈએ તો 1 નો વર્ગ તો 1 જ થાય. તો પહેલી કક્ષામાં કક્ષકોની સંખ્યા 1 જ, 1s. બીજી કક્ષામાં 2 નો વર્ગ 4. તો બીજી કક્ષામાં કક્ષકોના પ્રકાર 2, s પ્રકારની કક્ષક અને p પ્રકારની કક્ષક, પણ સંખ્યા 4. હવે સંખ્યા કઈ રીતે 4? તો કે s કક્ષક તો 1 જ હોય, પણ p કક્ષકો તો 3 હોય ટોટલ. px, py, pz. આ બીજી કક્ષામાં છે તો 2s, 2px, 2py, 2pz. ટોટલ કક્ષકો કેટલી થઈ? 4. એ જ રીતે ત્રીજી કક્ષામાં 3 નો વર્ગ 9. કક્ષકોના પ્રકાર 3 જ ત્રીજી કક્ષામાં, s, p અને d. પણ કક્ષકોની સંખ્યા જોવા જાવ તો આની કેટલી હોય? 5. 5 ને 3, 8 ને 1, 9. તો કક્ષકોની સંખ્યા થઈ ગઈ n સ્ક્વેર. અને ચોથી કક્ષામાં જાવ તો ચોકો ચોકો 16. તો f માં કેટલી કક્ષક હોય? 7. 7 ને આ 5 ને આ 3 ને આ 1, ટોટલ 16. પણ આ બધા નિયમો ક્યાં સુધી? n બરાબર 4. કારણ કે પછી તો બધામાં spdf જ આવવાનું છે. હવે કોઈ પણ n ની કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો હવે આપણને ખબર છે કે એક કક્ષક હોય એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. મતલબ જેટલી કક્ષક એના કરતા ડબલ ઇલેક્ટ્રોન. તો n ની કક્ષામાં કક્ષક કેટલી છે? n સ્ક્વેર. તો ઇલેક્ટ્રોન કેટલા? એના કરતા ડબલ, એટલે 2n સ્ક્વેર. તો એક સિમ્પલ વસ્તુ આપણને એમ કે ત્રીજી કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? તો 2n સ્ક્વેર. અહીંયા n બરાબર 3 લઈ લેવાનો. 3 નો વર્ગ 3 તરી 9, 9 દુ 18. તો ત્રીજી કક્ષામાં ટોટલ 18 ઇલેક્ટ્રોન સમાય. એટલે આ મુખ્ય ક્વોન્ટમ આંક છે જે ઉર્જાના સ્તર દર્શાવે છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર દર્શાવે. હવે બીજો ક્વોન્ટમ આંક,
આનું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક. હવે ધ્યાન રાખશો, આનું બીજું નામ, આ મુખ્ય ક્વોન્ટમાર્ક તો આને ગૌણ ક્વોન્ટમાર્ક પણ કહેવાય. તો આ કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક L, આનું બીજું નામ છે ગૌણ ક્વોન્ટમાર્ક, અને ત્રીજું નામ છે અઝીમુથલ ક્વોન્ટમ આર્ક. છે જ આપણે મોડ્યુલમાં આપેલું જ છે, ધ્યાન રાખજો. કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક, આ મુખ્ય તો આ ગૌણ ક્વોન્ટમાર્ક, અને ત્રીજું નામ અઝીમુથલ ક્વોન્ટમ આર્ક. આવું નામ છે. અઝીમુથલ શહેનશાહ એવું નહીં, પણ અઝીમુથલ ક્વોન્ટમ આર્ક, આ ત્રણેય આના નામ છે. મુખ્ય તો આપણે એને કોણીય વેગમાન ક્વોન્ટમ આર્ક થી ઓળખીએ. આ કોણીય વેગમાન ક્વોન્ટમ આર્ક શું છે અને શું દર્શાવે છે? પહેલા તો આ કોણીય વેગમાન ક્વોન્ટમ આર્ક ની કિંમત મુખ્ય ક્વોન્ટમ આર્ક ઉપર આધારિત છે, કારણ કે L ની કિંમત ગોતવા માટે સૂત્ર આવું છે, 0 થી તો સ્ટાર્ટ કરવાનું છે, 0 to n-1, મતલબ 0 થી સ્ટાર્ટ કરીને આપણે n-1 સુધી જવાનું. તો એના માટે આપણે n ની કિંમત તો જોઈએ જ, મતલબ મુખ્ય ક્વોન્ટમ આર્ક તો જોઈએ જ, અને એટલે જ આપણે કીધું કે L ની કિંમત છે એ મુખ્ય ક્વોન્ટમ આર્ક ઉપર આધાર રાખે. હવે આ બધા નિયમો n બરાબર 4 સુધી, માની લો કે આપણે n બરાબર 1 લીધું, તો L ની કિંમત 0 થી તો ચાલુ કરવાની જ છે આપણે, અને ક્યાં સુધી જવાનું? n-1. હવે n બરાબર 1 એટલે કઈ કક્ષા? પહેલી. હવે n બરાબર 1 હોય તો 1 - 1 તો 0 જ થાય, અહીંયા અટકી જવાનું. જો તમે n બરાબર 2 લેશો તો L ની કિંમત 0 અને 1. કેમ? તો કે n બરાબર 2, 2 - 1 એટલે 1, તો 0 થી 1, 0 અને 1. n બરાબર 3 લો તો 0, 1 અને 2, 3, 3 - 1, 2 સુધી આપણે જવાનું, 0 થી ચાલુ કરવાનું. n બરાબર 4, 0, 1, 2 અને 3, કારણ કે આ 4 હોય તો 4 કરતા 1 ઓછો હોય ત્યાં સુધી આપણે જવાનું. તો આ L ની કિંમત. હવે અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, L ની કિંમત શું દર્શાવે? તો L ની કિંમત કક્ષકોના પ્રકાર અને આકાર દર્શાવે. આ ક્યાંક MCQ માં પૂછે તો આપણને ધ્યાનમાં હોવું જોઈએ. L ની કિંમત શું દર્શાવે? કક્ષકોના પ્રકાર અને તેના આકાર. તો કઈ રીતે? તો આટલી કિંમત આપણે યાદ જ રાખશું, ધ્યાન રાખજો. L બરાબર 0, 1, 2 અને 3. L ની આ 4 જ કિંમત છે, કારણ કે કક્ષકોના ટોટલ પ્રકાર 4 જ છે. કયા કયા? S, P, D અને F. તો L બરાબર 0 એટલે S કક્ષક, 1 એટલે P કક્ષક, 2 એટલે D કક્ષક અને 3 એટલે F કક્ષક. તો આ આપણે યાદ જ રાખવાનું. L ની કિંમત 4 જ છે, 0, 1, 2, 3, અને કક્ષક હોય 4, S, P, D, F. તો ગમે તે આપણને એવું લખ્યું હોય કે L બરાબર 0 એટલે આપણે સમજી જઈએ કે S કક્ષક જ હોય, મતલબ કક્ષકનો પ્રકાર આપણને ખબર પડી જાય, અને S કક્ષક ગોલીય છે એ આપણને ખ્યાલ છે, તો એનો આકાર અને પ્રકાર બે આપણને ઇન્ફોર્મેશન મળી જાય. આપણે એમ કે L બરાબર 1, તો આપણને ખબર પડી જાય કે 0 થી L ચાલુ થાય છે, 0, 1 મતલબ S અને P. તો આ કઈ કક્ષક હોય? P. P કક્ષકનો આકાર કેવો હોય? ડમ્બેલ. L બરાબર 2, તો 0, 1, 2, S, P, D. તો આ D કક્ષક હોય. L બરાબર 2 એટલે D કક્ષક. એનો આકાર કેવો છે? ડબલ ડમ્બેલ કહેવાનો આપણે, Z² સિવાય પણ આકાર આપણે ડબલ ડમ્બેલ કહેવાનો. અને L બરાબર 3 એટલે F. એના આકારની આપણે કોઈ ચર્ચા કરવાની નથી. તો આ L ની કિંમતો ફિક્સ જ છે, જે આપણે યાદ જ રાખી લેવાની છે, 0, 1, 2, 3, S, P, D અને F. તો L શું છે? કોણીય વેગમાન ક્વોન્ટમ આર્ક.
આમ આપણે જોવા જઈએ તો મુખ્ય ક્વોન્ટમાર્ક શું દર્શાવે? કક્ષા, કક્ષા નંબર 1, 2, 3, 4 અથવા કોષ. અને કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક શું દર્શાવે? કક્ષકો. એની અંદર જે કક્ષકો છે એની વાત કરે છે. આટલી વસ્તુ. હવેનો ક્વોન્ટમાર્ક આપણે સમજીએ. ચુંબકીય ક્વોન્ટમાર્ક, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. આ ચુંબકીય ક્વોન્ટમાર્ક સમજતા પહેલા આજે L ની કિંમત આપણે જોઈ ગયા, એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. માનો કે આપણે એમ કે n બરાબર 1 એટલે કઈ કક્ષા થઈ? પહેલી કક્ષા. પહેલી કક્ષામાં કઈ કક્ષક હોય? એક જ. કઈ? S. તો L બરાબર 0 એટલે S થાય ને. હવે n બરાબર 2 એટલે આ કઈ કક્ષા થઈ? બીજી. એમાં કોણ કોણ હોય? S અને P. તો જો n બરાબર 2 હોય તો L ની કિંમત 2 મળે, 0 અને 1. તો કે 0 એટલે S અને 1 એટલે P. n બરાબર 3 ત્રીજી કક્ષા, તો એમાં S, P અને D ત્રણેય હોય. અને n બરાબર 4 એટલે ચોથી કક્ષા, એમાં S, P, D અને F ચારે 4 હોય. પછી બધામાં SPDF, મતલબ પછી બધામાં 0, 1, 2, 3. ચુંબકીય ક્વોન્ટમાર્ક મેગ્નેટિક ક્વોન્ટમ નંબર m. હવે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર m ની કિંમત પાછી આ કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક ઉપર આધાર રાખે. કોણીય વેગમાનની કિંમત n ઉપર આધાર રાખે. કારણ કે L ની કિંમત જોતી હોય તો આ સૂત્ર પ્રમાણે આપણે n તો જોઈએ જ. હવે m ની કિંમત ગોતવા માટેનું સૂત્ર શું છે? 2l + 1. આવું સૂત્ર છે. 2l + 1. મતલબ જો તમારે m ની કિંમત જોતી હોય તો l ની કિંમત તો હોવી જોઈએ આપણી પાસે. મતલબ એમ કહી શકીએ ને આપણે કે ચુંબકીય ક્વોન્ટમ આંક, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, એની કિંમત l એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે. ઓકે. હવે l ની કિંમત તો ફિક્સ જ છે. 0, 1, 2 અને 3. L ની કિંમતો તો ફિક્સ જ છે. તો અહીંયા L ની કિંમત 0 મૂકો, 0 × 2 એટલે 0, તો વધશે શું? ખાલી 1. તો n બરાબર 1. હવે L ની કિંમત આ 1 મૂકો તો 2 × 1 એટલે 2, વત્તા 1 મીન્સ 3. L ની કિંમત 2 મૂકીએ તો 2 × 4 વત્તા 1 એટલે 5. તો m બરાબર 5. અને અહીંયા 3 મૂકો તો 3 × 6 વત્તા 1 એટલે 7. આના ઉપરથી આપણને થોડો ઘણો આઈડિયા આવ્યો હશે કે આ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર શું દર્શાવે છે. પહેલા તો ઇલેક્ટ્રોન વીજભાર ધરાવતો કણ છે. એની જ્યારે અવકાશમાં ગતિ કરે ત્યારે એના લીધે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એના કોણીય વેગમાનને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ પોતાની ધરી ઉપર ફરે ત્યારે પણ એના ભ્રમણને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અહીંયા મેગ્નેટિક ક્વોન્ટમ નંબર m ધ્યાનથી સમજી લો. L બરાબર 0 એટલે કઈ કક્ષક થાય? S. અને S કક્ષક હોય તો એની સંખ્યા એક જ હોય ને. L બરાબર 1, L1 એટલે કઈ કક્ષક થાય? P. અને P કક્ષકો કેટલી હોય? 3. Px, Py, Pz. L બરાબર 2 એટલે D. અને D કક્ષકો કેટલી હોય? 5. તો અહીં m ની કિંમત 5 જ મળે આપણને. કઈ કઈ 5? dx² - y², dz², dxy, yz, zx. અને જો L બરાબર 3 હોય તો F. અને F ની 7 કક્ષકો હોય. મતલબ શું થયો? આ m ની કિંમતો જે લખેલી છે આપણે, એ શું દર્શાવે? જે તે પ્રકારની કક્ષકોની સંખ્યા. જે તે પ્રકારની કક્ષકોની સંખ્યા. હવે જે તે પ્રકારની એટલે જો L બરાબર 1 હોય તો m બરાબર 3 થાય. મતલબ m 3 ક્યારે થાય? જો L 1 હોય તો. હવે L 1 હોય તો કક્ષક કઈ હોય? P. તો P પ્રકારની કક્ષકની સંખ્યા 3 હોય. m
m બરાબર 5 ક્યારે થાય? l 2 હોય તો. હવે l 2 એટલે કક્ષક કઈ થાય? d. મતલબ d પ્રકારની કક્ષકોની સંખ્યા 5 થાય. તો આ m ની કિંમત છે એ જે તે પ્રકારની કક્ષકોની સંખ્યા દર્શાવે છે અને ઇલેક્ટ્રોન વાદળની અવકાશમાં દિશા દર્શાવે. હવે ઇલેક્ટ્રોન વાદળની અવકાશમાં દિશા એટલે શું? તો આ m ની શક્ય કિંમતો છે. m ની કિંમત નથી. ઈ વળી શું? શક્ય કિંમતો છે એની કિંમત નથી એટલે શું? તો સમજીએ. આપણે m ની કિંમત ગોતવા માટેનું સૂત્ર આવું છે: -L2 0 2 પ્લસ l. સંખ્યા રેખા ઉપર જવાનું. અને આ વળી શું આવ્યું? તો સમજીએ. માન લો કે l બરાબર 1, તો -1 0 પ્લસ 1. તો m ની જે કિંમતો છે એ આવી મળશે: -1 0 પ્લસ 1. હવે ખબર પડી ભાઈ l બરાબર 1 હોય તો m ની 3 અલગ અલગ કિંમતો મળશે. પણ એ કિંમતો કઈ? -1 0 અને +1. હવે સમજી ગયા ભાઈ આ કિંમતો નથી પણ કેટલી કિંમત મળશે એ આંકડો છે. એ જ રીતે જો l બરાબર 2 હોય તો અહીંયા -2 થી +2 સુધી જવાનું. -2 -1 0 +1 +2. તો ટોટલ કેટલી કિંમતો થઈ ગઈ? 5. તો l બરાબર 2 હોય તો m ની 5 અલગ અલગ કિંમતો મળશે. પણ એ કિંમતો કઈ છે? -2 -1 0 +1 +2. સેમ l ની કિંમત 3 હોય તો આ -3 થી +3. તો m ની કિંમતો કઈ કઈ મળશે? -3 થી માંડીને +3 સુધી ટોટલ 7 કિંમતો મળે. હવે અગત્યનું શું? જો m બરાબર 0 સોરી l બરાબર 0 તો m બરાબર 1 નથી. ધ્યાન રાખજો. જો l ની કિંમત 0 હોય તો m ની એક જ કિંમત મળશે. પણ એ કિંમત કઈ? 0. એની એક જ કિંમત મળે અને 0. કેમ એક જ કિંમત મળે? કારણ કે s કક્ષક એક જ હોય. અહીંયા કેમ 3 કિંમત મળે? કારણ કે p કક્ષકો 3 હોય: px py pz. દરેક કક્ષક માટે m ની કિંમત અલગ અલગ હોય. l બરાબર 2 એટલે કોણ? d. d કક્ષક કેટલી હોય? 5. તો પાંચેય માટે m ની એક એક અલગ અલગ કિંમત હોય. પણ હવે s કક્ષક તો એક જ છે તો પછી એમાં એક જ કિંમત હોય અને ઈ તો હોય 0. તો માન લો કે l 0 તો અહીંયા -l થી +l. તો -0 થી +0 એવું તો હોય જ નહીં. 0 એક જ કિંમત હોય. તો અહીંયા જો l બરાબર 0 તો m બરાબર 1 નહીં. ધ્યાન રાખજો. જો l બરાબર 0 તો m બરાબર 0 જ હોય. જો l 0 હોય મતલબ કક્ષક કઈ હોય? s. અને s કક્ષક માટે l 0 અને m પણ 0. તો આ મગજમાં રાખશું, ધ્યાનથી સમજશું. માન લો કે p કક્ષક છે. px py pz આ ત્રણેય માટે m ની અલગ અલગ કિંમતો આવે. હવે અહીંયા આપણી જાણ માટે આ ધ્યાનથી સમજજો. હકીકત આવું છે: px pz py. આ pz વચ્ચે કેમ લખ્યું? કારણ કે pz માટે m ની કિંમત 0. m ની કિંમત ચુંબકીય ક્વોન્ટમ આંકની 3 કિંમતોમાંથી 0 કોના માટે? pz. x માટે -1, આના માટે +1 અથવા આના માટે +1 અને આના માટે -1 ગમે તે લઈ શકાય. ધ્યાન રાખજો. હજી એકવાર pz માટે m ની કિંમત 0. px માટે -1 લો તો py માટે +1. જો આના માટે પ્લસ લો તો આના માટે માઇનસ. ઈ બે માટે +or -1 ગમે તે લઈ શકાય. સેમ કન્ડિશન d કક્ષકો કેટલી છે? 5. એમાં 0 કોના માટે? dz2. dz2 માટે 0. પણ આ m ની કિંમતો પર્ટિક્યુલર કક્ષક માટે કઈ? ઈ ક્વેશ્ચન આપણને પૂછાવાના નથી. આ તો આપણી જાણ માટે. pz માટે 0, x અને y માટે -1 or +1 ગમે તે લઈ શકાય. તો આ 3 ક્વોન્ટમ આંક થઈ ગયા. મુખ્ય ક્વોન્ટમ આંક,
કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક, ગૌણ ક્વોન્ટમાર્ક, અઝીમુથલ ક્વોન્ટમાર્ક, બધા આના જ નામ છે. અને એલ શું દર્શાવે? કક્ષકોના પ્રકાર અને તેના આકાર. ફરીવાર આ યાદ જ રાખજો, L 0 1 2 3 ચાર જ કિંમત છે ચાર કક્ષકો માટે. અને M ચુંબકીય ક્વોન્ટમાર્ક આ જે તે કક્ષકોની સંખ્યા દર્શાવે. માનો કે L બરાબર 2 એટલે D કક્ષક, તો D 5 હોય, કારણ કે M ની પાંચેય માટે અલગ અલગ કિંમતો મળશે આપણને. ઇન શોર્ટ દરેક કક્ષક માટે M ની કિંમત ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ હોય. D કક્ષકો 5 છે, પાંચેય માટે ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ M ની કિંમતો મળે આપણને. તો આ ત્રણ ક્વોન્ટમાર્ક આપણે જોયા. અને હવે છેલ્લો ક્વોન્ટમાર્ક, એનું નામ છે સ્પિન ક્વોન્ટમાર્ક. S. આ સ્પિન ક્વોન્ટમાર્ક શું છે? ઉહલેનબેક અને ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. ઉહલેનબેક એટલે એને વાગ્યું છે એટલે એવું નથી કરતો, નામ છે. ઉહલેનબેક અને ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકે આ સ્પિન ક્વોન્ટમાર્ક આપેલો છે. સ્પિન ક્વોન્ટમાર્કની બે જ કિંમતો છે જેને પ્રેક્ટિકલ કરીને સાબિત કરેલી છે. એટલે અહીંયા આપણે યાદ જ રાખવાનું, સ્પિન ક્વોન્ટમાર્કની કિંમત કાં તો +1/2 અથવા તો -1/2, બે જ કિંમત હોય, કાં તો +અડધો કાં -અડધો. આ પ્રેક્ટિકલ કરીને એમને સાબિત કરેલું છે. તો સૌથી પહેલા આ સ્પિન ક્વોન્ટમાર્ક છે શું? તો ઇલેક્ટ્રોનને બે જાતની ગતિ હોય. એક તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કક્ષામાં ફરે, એને કક્ષકીય ભ્રમણ કહેવાય. જેમ સૂર્ય અને પૃથ્વી, તો સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, તો એ કક્ષકીય ભ્રમણ છે. પણ સાથે સાથે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. સેમ ઇલેક્ટ્રોનમાં છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જે માર્ગમાં ફરે છે એને કક્ષકીય ભ્રમણ કહેવાય. અને એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એને આપણે કહીએ મેગ્નેટિક કોન્ટેક્ટ નંબર. પણ ઇલેક્ટ્રોન સાથે સાથે પોતાની ધરી ઉપર પણ ફરે છે, એને સ્પિન કહેવાય, ધરી ભ્રમણ અવસ્થા કહેવાય. આપણે શબ્દ વાપરશું ધરી ભ્રમણ, એવો જ શબ્દ વાપરશું. પોતાની ધરી ઉપર ફરે છે. હવે સ્પિન છે તો બે જ હોય, તમને બધાને ખ્યાલ છે. કયા કયા? એક લેગ સ્પિન અને એક અપ સ્પિન. સ્પિન તો બે જ હોય, મતલબ પોતાની ધરી ઉપર કાં તો ક્લોકવાઇઝ ફરે કાં તો એન્ટી ક્લોકવાઇઝ ફરે. એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ સ્પિન ક્વોન્ટમાર્ક. તો એની બે જ કિંમત હોઈ શકે, એક +1/2 અથવા એક -1/2. તો પ્રેક્ટિકલી ગોલ્ડસ્મિથ અને ઉહલેનબેકે સાબિત કરેલું છે. આવું કેમ થયું? કઈ રીતે આવ્યું છે આ? તો એને બે અલગ અલગ મેગ્નેટ લીધા, નોર્થ પોલ અને સાઉથ પોલ. બે અલગ અલગ મેગ્નેટના ધ્રુવ રાખ્યા અને વચ્ચેથી એને હાઇડ્રોજનની કિરણાવલી પસાર કરી. મતલબ હાઇડ્રોજન ના પરમાણુઓની કિરણાવલી વચ્ચેથી પસાર કરી. હવે હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય, તો અહીંયાથી કરોડો હાઇડ્રોજન જાય તો બધામાં એક જ ઇલેક્ટ્રોન હોય. પણ આ મેગ્નેટની વચ્ચેથી જ્યારે પાસ થયા ત્યારે અડધા આમ ગયા અને અડધા આમ ગયા, બે ભાગમાં ડિવાઈડ થયા. તો હવે આવું કેમ? અમુક હાઇડ્રોજનના પરમાણુ આમ કેમ ગયા? કારણ કે એને નોર્થ પોલ બાજુ આકર્ષણ થયું, ચુંબક છે ને બે, અને અમુકને સાઉથ પોલ બાજુ આકર્ષણ થયું. આવું કેમ થયું? તો કે અમુકમાં ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ફરતા હોય, તો ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એને આની સાથે આકર્ષણ થયું. અમુકમાં એન્ટી ક્લોકવાઇઝ ફરતા હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર ઊંધું હોય એના કરતા, એક ઉત્તર ધ્રુવ તો એક દક્ષિણ ધ્રુવ, તો એને આની સાથે આકર્ષણ થયું. આના ઉપરથી એને એવું વિચાર્યું કે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ફરે છે અને અમુકમાં ક્લોકવાઇઝ તો અમુકમાં એન્ટી ક્લોકવાઇઝ છે, જેને કારણે એના બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને એટલે આ બે અલગ અલગ ડિવાઇડમાં વહેંચાય. તો આના ઉપરથી એને સ્પિન ક્વોન્ટમાર્ક S ની શોધ કરેલી. આપણે તો એટલું યાદ રાખવાનું, સ્પિન ક્વોન્ટમાર્કની બે જ કિંમત, +1/2 -1/2.
હવે મેજોરિટી જે ક્વેશ્ચન પૂછાતા હોય એ કઈ ટાઈપના હોય એ આપણે સમજીએ. એ પહેલા કોઈ પણ ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી માટે આપણે 4 ક્વોન્ટમ આંકની જરૂર પડે. સંપૂર્ણ માહિતી જોતી હોય તો 4 ક્વોન્ટમ આંકની જરૂર પડે. માની લો કે એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. કોક આપણા રૂપિયા લઈને ભાગી ગયું, એમ છે નો ભાગવા દે, મારી મને પાડી ન દે. હવે આપણે એને ગોતવાનો છે, એનું એડ્રેસ આપણે જોઈએ છે. ભાઈ દુનિયાના કયા છેડામાં છે, આપણે એને ગોતવો છે, આપણે એનું એડ્રેસ જોઈએ છે. તો એડ્રેસમાં સૌથી પહેલા શું જોશે તો કે કયા સિટીમાં છે. આપણને એમ કે n બરાબર 4 આપણે કીધું હતું ને, આ મુખ્ય ક્વોન્ટમ આંક n એટલે કક્ષા છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, અને સિટીના નામ છે. સમજવા માટે એવું લખતા નહીં કે સિટી છે. આ બધા આ અલગ અલગ સિટી, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, અલગ અલગ સિટી. માની લો કે n બરાબર 4, આપણને એવું કે અમદાવાદ. તો અમદાવાદ કહી દીધું એટલે એ આપણને મળી જાય. આખા અમદાવાદમાં ગોતી ગોતીને થાકી જાવ તો આખી જિંદગી ન મળે એવું બને. તો આપણે એનું એડ્રેસ જોઈએ છે. એડ્રેસમાં ખાલી સિટી નહીં, ડિટેલમાં એડ્રેસ જોઈએ, જેથી આપણે સીધા એના ઘરે જઈને એની પાસેથી પૈસા પાછા માંગી શકીએ. તો પહેલા તો એવું કહી દીધું કે n બરાબર 4 એટલે આને સિટીનું નામ તો આપી દીધું. માની લો કે અમદાવાદ છે તો અમદાવાદ. તો અમદાવાદમાં ગમે તે કક્ષક હોય આગળ ચોકડો તો આવવાનો જ છે. અમદાવાદમાં ગમે તે વ્હીકલ હોય GJ1 તો આવવાનું જ છે. તો n બરાબર 4 કે એટલે પહેલા આપણે 4 તો લખી જ નાખવાનું, કારણ કે ગમે કક્ષક હશે આગળ ચોકડો તો હશે જ. હવે બીજો ક્વોન્ટમ આંક જે હતો, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અઝીમુથલ ક્વોન્ટમ આંક, એની કિંમત આપેલી છે. તો આ L શું દર્શાવે? સોસાયટી. આ ગામ, આ સોસાયટી. કેમ? તો કે L ની કિંમત આપણે ખબર જ છે, 0 1 2 3 S P D F. L ની કિંમત 1 મતલબ કઈ સોસાયટી? P સોસાયટી. તો હવે આપણને આઈડિયા આવી ગયો કે n બરાબર 4 માં P નામની સોસાયટીમાં વહી છે. P નામની સોસાયટીમાં આ ઇલેક્ટ્રોન છે. ઓકે, આટલું કામ તો આપણું સરળ થઈ ગયું. પણ P નામની સોસાયટીમાં ગયા પછી ગમે એના ઘરમાં કરી જવાનું, લાય મારા પૈસા, કોઈ મારી પાડ દે. બ્લોક નંબર એ જોશે આપણે, ભાઈ કયા બ્લોકમાં રહે છે. સોસાયટીમાં તો ઘણા બધા ઘર છે. P નામની સોસાયટીમાં 3 મકાન છે. તો એમાંથી કયા મકાનમાં છે? તો મકાનનો નંબર કોણ આપશે? ચોથો ક્વોન્ટમ આંક, ત્રીજો ક્વોન્ટમ આંક. માની લો કે m બરાબર 0. તો હમણાં આપણે કીધું L બરાબર 1 એટલે કોણ? P. તો પેલા એ બાજુમાં P તો લખી જ નાખો. P માં કયા કયા હોઈ શકે? Px, Py, Pz. આપણે હમણાં જ કીધું હતું m 0 કોના માટે હોય? Pz માટે. આના માટે -1 +1 ગમે તે લઈ શકો. તો અહીંયા શું હશે? Pz. તો આપણને એક્ઝેક્ટ કક્ષક મળી ગઈ, 4pz. હકીકતમાં આ m ની કિંમત વાળો ક્વેશ્ચન જનરલી નહીં પૂછે, પણ 4pz આપણને એક્ઝેક્ટ એનું ઘર મળી ગયું. હવે ચોથા ક્વોન્ટમ આંકની આપણે અત્યારે જરૂર નથી. એના ઘરમાં સીધો ફરે છે કે ઊંધો, આપણે શું લેવા દેવા, એનું કામ છે. આપણે તો આપણા પૈસાથી મતલબ. એટલે અત્યારે આપણે ચોથા ક્વોન્ટમ આંકની એટલી જરૂર નથી. તો આવા ક્વેશ્ચન પૂછે આપણને, n બરાબર 4, L બરાબર 1, m બરાબર 0. તો આ કઈ કક્ષક થાય? 4pz. આવા ક્વેશ્ચન પૂછે આપણને. હવે આપણને એમ કે n બરાબર 3, L બરાબર 2. આ કઈ કક્ષક થાય? તો તમને ઈઝીલી આવી જાય. n બરાબર 3 એટલે પેલા 3 તો લખવાનું જ. L બરાબર 2 એટલે D. તો આ 3D. આ 2 જ આપેલું હોય તો ખાલી આટલું જ લખવાનું, 3D. એમ કે n બરાબર 5, m બરાબર 0, L બરાબર 0. હવે n5 પછી L. L0 એટલે S કક્ષક જ હોય, અને આપણને ખબર છે L0 હોય તો M0 જ હોય, કે લખવાની જરૂર નથી. તો આવી રીતે કોઈ પણ કક્ષક પૂછે આપણે એમ કે n બરાબર 7 અને L બરાબર 1. તો n બરાબર 7 એટલે 7 અને L1 એટલે P. 7p. તો આવા ક્વેશ્ચન્સ ઘણા બધા આવે છે.
ઇમ્પોર્ટન્ટ આવા બધા ક્વેશ્ચન હોય ને એમાં ખાસ ધ્યાન રાખવાનું. માનો કે આ ક્વોન્ટમ આંકના સેટ આપેલા છે. આ પહેલો સેટ, આ બીજો સેટ, આ ત્રીજો સેટ, આ ક્વોન્ટમ આંકના સેટ આપેલા છે. આમાંથી કયો સેટ સાચો છે, કયો સેટ ખોટું છે, મતલબ કોણ હોઈ શકે, કોણ ન હોઈ શકે, એ આપણે ગોતવાનું છે. હવે ધ્યાનથી સમજો. આ મુખ્ય ક્વોન્ટમ આંક 3 L બરાબર 2 એટલે D, તો 3D હોય. હવે D કક્ષકમાં -2, -1, 0, +1, +2 પાંચ અલગ અલગ કિંમતોમાં m ની કોઈ પણ એક કિંમત આપેલી હોય તો હોય જ. અને ચોથું સ્પિન ક્વોન્ટમ આંક, ઈ તો ફિક્સ છે, કા +1 આપો કા -1 આપો, એમાં જે લખ્યું એ સાચું જોઈએ. મતલબ આ તો શક્ય છે. હવે અહીંયા જો n બરાબર 2 અને l બરાબર 2, શું આ શક્ય છે? n બરાબર 2 એટલે 2 અને l બરાબર 2 એટલે d. શું 2d હોય ખરા? ના, 2d નો હોય. 2 માં તો p જ હોય. તો આપણે એવું કીધું હતું કે l ની કિંમત ક્યાં સુધી હોય? 0 થી n-1 સુધી હોય. મતલબ જો n ની કિંમત 5, n ની કિંમત તમે 4 લો તો l ની કિંમત 0 થી 3 સુધી, જો આ 4 છે તો આ 4 - 1 3 સુધી હોઈ શકે. પણ જો n 4 છે તો l ની કિંમત 4 તો નો જ આવે, એનાથી એક આંકડો તો ઓછો હોવો જ જોઈએ. મતલબ અહીંયા જે આંકડો છે એના કરતા આ આંકડો 1 તો ઓછો હોવો જ જોઈએ. જેમ અહીંયા જો 3 હતું તો આ 2, ઓકે, એ શક્ય છે. આ 2 તો અહીંયા 2 શક્ય જ નથી. અને એમના લોજિકલી તમે વિચારો, n બરાબર 2 એટલે 2 અને l બરાબર 2 એટલે d, 2d હોય જ નહીં. તો અહીંથી જ આ ખોટું થઈ ગયું. આ શક્ય નથી. હવે આમાં જોઈએ, આ 3 તો એના કરતા આ આંકડો 1 તો ઓછો હોવો જ જોઈએ. તો આ 3 તો આ 2 હોય તો ચાલે, 1 છે મતલબ હોય જ. કઈ રીતે? એ સાચું છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ n બરાબર 3 હોય તો l ની કિંમતો 0, 1 અને 2. કારણ કે ક્યાં સુધી જવાનું હોય? n-1. n કેટલા છે? 3. 3 - 1 એટલે 2. તો 0, 1 ને 2 આમાંથી કોઈ પણ કિંમત હોઈ શકે. પણ n ની જેટલી કિંમત હોય એટલી ને એટલી કિંમત l ની નો હોય. આ 2 તો આ 2 નો હોય, આ 3 તો આ 3 નો હોય. એ એક ધ્યાનમાં રાખવાનું. આના કરતા આનો આંકડો 1 તો ઓછો હોવો જ જોઈએ. પછી 1 થી વધારે ઓછો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આ 3 એટલે 3, આ 1 એટલે p, l બરાબર 1 એટલે p, તો 3p તો હોય જ. ઓકે, એ તો આપણને ખ્યાલ છે. હવે અહીંયા જોવાનું, m ની કિંમત +2 શક્ય છે? ના. કારણ કે જો l બરાબર 1 હોય તો m ની કિંમત કેટલી આવે? -1 થી +1 ની વચ્ચેનો કોઈ પણ આંકડો. કારણ કે l 1 હોય તો કઈ કક્ષક થાય? p. p કક્ષક કેટલી હોય? 3 જ. px, py, pz, તો 3 જ કિંમત હોય, -1 થી +1. મતલબ આ 1 છે તો આ એના કરતા મોટો આંકડો ના ચાલે. અહીંયા 0, -1 કે +1 આપેલું હોત તો ચાલે. કારણ કે આ 1 છે તો આની કિંમત કેટલી આવી જોઈએ? -1 થી +1 ની વચ્ચેનો કોઈ પણ આંકડો. પણ 2 આવ્યું, આ 2 શેમાં આવે? d કક્ષક હોય તો આવે. કારણ કે d કક્ષકમાં -2 થી +2, પણ એ ક્યારે થાય? l બરાબર 2 હોય તો. 2 હોય તો -2 થી +2 થાય. અને જો 2 હોય તો કક્ષક કઈ થાય? d. પણ આપણી પાસે l બરાબર 1 છે અને 1 એટલે કક્ષક કઈ થાય? p. ઇન શોર્ટ, આના કરતા આ આંકડો મોટો તો ન જ હોય, ઇક્વલ હોય તો ચાલે. તો અહીંયા ભૂલ છે, મતલબ આ શક્ય નથી. તો બસ, ક્વોન્ટમ આંક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આને રિલેટેડ આવા ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે.
કક્ષકીય કોણીય વેગમાન, આ ધ્યાન રાખજો, કક્ષકીય કોણીય વેગમાન એનું આવું સૂત્ર છે. કોણીય વેગમાન L આવે ને, અંડર રૂટ L કૌંસમાં L+1 h/2π, આ કક્ષકીય કોણીય વેગમાન છે. અને સ્પિન કોણીય વેગમાન એટલે s+1 h/2π. આ સ્પિન કોણીય વેગમાન, આપણે સૂત્રો આપણે ધ્યાન રાખશું, ક્યાંક પૂછે આપણને. કક્ષકીય કોણીય વેગમાન અને સ્પિન કોણીય વેગમાન છે જ મોડેલમાં આપેલા છે. હવે આપણે સ્પિન ક્વોન્ટમ સમજી ગયા. સ્પિન ક્વોન્ટમ નો મતલબ શું? તો એક કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન સમાય. હવે આપણે એવું કીધું ખબર છે, આપણે ઇલેક્ટ્રોન આમ તીર મારીને દેખાડશું, એક સીધો ને એક ઊંધો. એક કક્ષકમાં બે જ સમાય, એક સીધો ને એક ઊંધો. કારણ જો બે સીધા ફરતા હોય, સીધો ઊંધો હકીકતમાં હોય નહીં, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, આ તો આપણે અહીંયા ઊંધું દેખાડવા માટે આવું કરીએ. બે જો ક્લોકવાઇઝ ફરતા હોય તો એની ગતિને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ બેયના સરખા હોય. હવે આપણને ખબર છે બેયના સમાન ધ્રુવ બાજુમાં આવે તો શું થાય? અપાકર્ષણ. એટલે કે બે ઇલેક્ટ્રોન કે જેની ગતિ સરખી હોય, એની ધરી અવસ્થા, ધરી ભ્રમણ સરખા હોય, એવા એક કક્ષકમાં રહી શકે નહીં. પણ એકનું ધરી ભ્રમણ અવસ્થા +1/2, બીજાની ધરી ભ્રમણ અવસ્થા -1/2, મતલબ એક ક્લોકવાઇઝ ફરે છે, બીજો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. તો જે ક્લોકવાઇઝ ફરે છે એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના કરતા એન્ટી ક્લોકવાઇઝ વાળાનું ઊંધું હોય. એક નોર્થ પોલ, એક સાઉથ પોલ, એક ઉત્તર ધ્રુવ, એક દક્ષિણ ધ્રુવ. તો એ બે વચ્ચે આકર્ષણ થાય અને તો એ બે ઇલેક્ટ્રોન ભેગા રહી શકે. અને એટલા માટે એક કક્ષકમાં જ્યારે બે ઇલેક્ટ્રોન હોય ત્યારે એકની સ્પિન +1/2 તો બીજાની સ્પિન હંમેશા -1/2. આ ધ્યાન રાખવાનું. કોની પ્લસ કોની માઇનસ એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે ગમે એના માટે ગમે લઈ શકો. પણ એકની +1/2 તો બીજાની -1/2. એક કક્ષકમાં બેની સ્પિન સમાન શક્ય નથી. તો આટલું રાખીએ. ઓકે બેટા, બાય.